તો કેમ છો મિત્રો, મારા નવા વ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. અને આજે છે શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર અને આજે અમારા ઘરમાં અમે બધાય સોમવારિયા છીએ, ખાલી આપણા નીલભાઈ નથી રહ્યા. તો એને તો જમવાનું બનાવીને ખાઈ લીધું ને અમે બધા જો ફરાળ મંગાવીને ખાઈ છીએ. આવું બધું આટલું બધું ખાય છે ઉપવાસમાં. બોલો, આ છે આ વ્રત રહ્યા છે, આ નથી રહ્યો તોય ખાય છે. એલા બંધ રાખ ને ઘડીક વાર. આ બધાને બતાય તો શું ખાસ? તને શું ભાવે આમાંથી? ચેવડો, પછી આ ફૂઈ રહ્યા છે, પછી આ મારા મોટા બેન રહ્યા છે અને મારા મમ્મી રહ્યા છે અને અમે બધા ઉપવાસ રહ્યા છીએ ને આટલું બધું ખાય છે. હાલો તમે બધા ખાવા માટે. જો મિત્રો હજી નાસ્તો કરીને ઉભા થયા હે ને, આ પાછી હે ને ફરાળ કરવા પાછું કઈક મંગાવી લીધું. આજે ઉપવાસ રહી હું કઈક માણસ ખા તમાર જેમ નથી બધી મંગાવીને ખાધી હોય. મેં ખાલી એક વેફર મંગાવી. ક્યાંની ચાલુ હે દુકાને ખાઈને આવી છે ને પાછું ખાય. બતાય તારી પાસે પ્રૂફ હું એમ છે. છે જો તું કઈક લઈને આવી હતી ને અંદર મૂક્યું ઈ મેં જોયું. ઈ તો કાજરા પાછું જો વેફર લઈ આવી છે, ચટણી આઈ પાછી ખાવા બેસી. બધા ફ્રૂટ જો અંદર પડ્યા. તમારે ખાવાનું જોઈએ આપણે ઈ તો મિત્રો આજે છે ને ખાલી શ્રાવણ મહિનાનો સોમવાર જ નહીં પણ દશામાના વ્રત પણ ચાલુ છે. અને જે મારા ભાભી રહે છે તો અત્યારે અમે બધા આરતી કરવા માટે, જો અમારા બાજુવાળા છે ને એમના નાની છોકરીઓ મસ્તીની એવી છે અને આને તો બધા ઓળખતા હશો. કમેન્ટ કરતી આ કોણ છે? ચાલો હું નથી કહેતી, બરાબર? આ મમ્મી છે. The next morning. તો ફાઇનલી મિત્રો, તમને આટલા ટાઈમથી જેનું આમ રાહ જોઈને તમે બેઠા હતા ને ઈ પલ આવી ગયો છે. એટલે કે ફાઇનલી આપણા નીલભાઈ આજે બાજરાનો રોટલો કરવા રસોડામાં પધારી ગયા છે. બાજરાના લોટમાં કયો લોટ નાખવાનો હોય? ઈ તો તારે વિડિયો જોઈને પેલા હે ને તૈયારી કરીને આવવું હતું પરખી. ઈ નથી ખબર પડતી. હા મળી ગયો ફાઇનલી, બાજરાનો લોટ મળી ગયો છે. શું લેવાની તો કહી દેજો. હાલ તું બને હાલો હું ભર. આને લેવાની હોય શું લેવાનું હોય? તને જી મજા આવે ઈ કર પણ તોય જી મજા આવે જો માં હે ને અહીંયા ગેસમાં તાવડી રાખી દે એટલે તારું હે ને તાવડી ગરમ થઈ જાય. એવું હોય? હા. અને હે ને આમાં ફાઇનલી ગેસ ચાલુ થઈ ગયો છે મિત્રો. જો મદદ કરતા ને કાઈ જરા કે બતાવીશ મિત્રો. હાલો કરી દો સ્ટાર્ટ. શું ચાર્જ કરી દે? સ્ટાર્ટ કરો. વિડિયો ચાલુ કરી નાખો. ઓ તમે ચાલુ કરી દો. દેખાડો પાણી કેટલું નાખ્યું બધે. પ્રોફેશનલ કારીગરી, પ્રોફેશનલ. હાલ કરો ને ફટાફટ. અમાર પેઢી વઈ ગયા માં પ્રોફેશનલ. મમ્મી શીખડાવોમાં તમે એને કાઈ. ભાઈ ખબર પડે હો, મીઠાની ખબર પડતી હોય, ગાંડા નથી થાવ. મીઠા વગરનો રોટલો જોઈ કરશે. લે મમ્મી. કેટલું નાખો? પાણી જો નાખ્યું હે. હાલ નાખ હલે. આમ બતાય અમને. તમે વયા જાવ અહીંથી. હાલો રેડી? હાલો ન્યા અંદર જવું પડશે. અહીંથી કઈ હરખું દેખાતું નથી. આ વિહાન જો આવ્યો હે. એ માં શીખી નહીં હોત તો પેલા વિડિયો જોઈને આવવાની જરૂર હતી. આવડે હે હું વિડિયો જોઈને આવવાની જરૂર હતી. જોઈ તારે બાજરા રોટલા જ કામ છે ને એ બની જાય બસ. આમ જો તો એને કર્યું મસ્તી નો ખાવા જેવો કરવાનો હે કઈ ખાવા જેવો કરવાનો હે. આમ નાખી દેવા જેવું નહીં. પાણી લાવો પેલા, પાણી બાપુ. ફાઇનલી કામે ચડાઈ દીધો. ઢાંકવા દે કઈ પડી છે અંદર. મીઠું ઢાંકવા દે પેલા મને. પ્રોફેશનલ રીતે થવું જોઈએ, પ્રોફેશનલ.
હા હાલ કરવા માં બધા રાહ જોવે. શાંતિ રે કરું છું હો. જલ્દી જલ્દી દેખાય છે દેખાય છે. બોલ બોલ કરવા વધારે ખોટું કર દે વિડિયો બંધ. આવા ચેલેન્જ નો લે ટીટી 50,000 થઈ ગયા. હાલ હાલ હો કે માજી કઈક બીજું નાખવાનું છે. આજ બાજરાનો હો કે માં મિત્રો અત્યારે છે ને 50 કે માં અને બાજરાનો રોટલો બનાવે છે અને 100 કે માં શું કરાવું ને તમે બધા કમેન્ટ કરી દો હાલો ફટાફટ. ના હો ભાઈ મજા આવે હું મજા તને મજા આવે મારી જો એમ કરતા કરતા તને બાજરા રોટલા બનાવતા આવડી જાય. પાણી ગઈ ગયું ના એમ તો આવડે હો માર કરતા થારું મને તો આવડતું નથી. બધું આવડે બાપુ માં આમ જિંદગી જો, વહી ગઈ કેવું સરસ કર્યું. આવડે તો ખરી ને મને તો આટલું નથી આવડતું. એ તમે ચામડી બા થઈ ગઈ છે ચાલુ છે ક્યારનો ગેસ. તમાર ગેસ પતી જાય પેલા થઈ જાય કર નાખી. હા, એક કરું જો હા શીખડાવો તમે શીખડાવો ને ઉભા અહીંયા મમ્મી શીખવાડે ઉભા ઉભા તો મને આવડે શીખવાડો. વાતું કરે હોનિયા બેઠી બેઠી ઈ તો આપણે જોયા હમણાં હે ને આમ રોટલો બનાવવાનો થાય ને ત્યારે ખબર પડે. આમ તો ના, બધા ખબર આમ ના તો પડે બધા બેન. ભેગું થઈ જાય. હમણાં જો થારે લઈને કાથો મારે દે માથે જાવા દે નીકળ. અને બાજરાનો રોટલો તૈયાર થાય ને એ બતાવો મિત્રો છેલ્લે સુધી જોજો બ્લોગ હા ખાવા જેવો થાય એક નતા તો બારી નાખે. જો શીખવાડે છે ને બધું. મને શીખવાડે પણ હું મારે જેમ કરું ને એમ જ કરીશ પછી કરીશ હા કઈ ફાઇનલી એક કલાક પાર થઈ ગયો છે બીજો હાથમાં લઈને કરવાનો હોય. માર તો નહીં મને દાંડિયો મારી ગયો બસ. તો એમ ના મત કરવાનો આનો. એ તને ન ખબર હોય મજબૂત કરતે આ બાજરાનો લોટ અંબુજા સિમેન્ટ થી બન્યો હોય રોટલો બનાવે તો ખવા હે કેમ અંબુજા રોટલો કોણ બનાવે ખબર હે? નીરજ આવડે. હા હા મમ્મી ઈ તો મને આવડે એટલો તો મમ્મી મારી મમ્મી એ ઉભા ઉભા શીખડાવે આમ કઈ ને આમ કઈ. ભલે ને શીખવાડે કરું તો હું જ છું ને એમ નો થાય. હા ચાલુ કર્યું હો. अभी मजा आएगा ना भिड़ो. ઊંધું આવ્યું હતું આ જો વિહાન જો વિહાન વિહાન આયા જો તો ધ્યાન જો આપણે બાજરાનો રોટલો જ કામ છે ને બનાવી દઈએ વાર્તા તો ખાવા જેવો અંબુજા સિમેન્ટ થી પછી મોઢામાં તૂટે ને એવું નથી કરવાનું કઈ. વિહાન તારે શીખવાનો હે બાજુ હું ભરાઈ ગયો. આ જો એ ઈ કે આવડી જાય ને એકવાર એટલે પછી તને જ બનાવી દઈ દઉં. મસ્ત આવ્યું મમ્મી. વાહ વાહ મને નથી આવડતું. હવે મોટો ન કરે મમ્મી તૂટી જાય વાંધો ને નાનો હાલશે આવડો હાલશે. જો ફાઇનલી બાજરાનો રોટલો એ તૂટી ગયો થોડો. એટલું તો હાલે નહીં કઈ કે કારીગર નથી આ ને પતલો પતલો કેવો એ બધા ને એક બે ત્રણ રસોઈનું થઈ ગયું આપણે. રોજ આને જ દઈ દેવાનું બનાવવા. તમારા આને પાછા રોટલા બનાવી દેવાના બનાવવા દઈ દેવાના તમારે શાક બનાવી નાખવાનું રોજ. પૈસા કમાવા તમે જઈ જાઓ હાંજે એક ટાઈમ તો થાય બધું હવે. ઓ માય ગોડ સારો એવડો આ માણસને આવડી ગયું જો finally. બોલે સોનિહાલ સત શ્રી અકાલ કાઈ નહીં ધરતી કંપાઈ કડી આ આ ફાઇનલ મિત્રો જે કમ્પ્લીટ ઘરમાં તો જોઈ આપણે કેવો બતાવું બરોબર બાળી બરી નો જાય. ખરાબ યો કેમ ગયો હા હા ગોતે છે જો ગોતે છે બધું. હા ત્રીજો નંબર ઈ નોનસ્ટિક પણ હજી ખાવા તો દે આ બાકી જાય એમ નમ તમને ખબર છે શીખી લાવ્યો લાગે શીખી લાવ્યો લાગે આપણે ઠીક હોય છે હવે તું કામ કરીને તારું તને બનાવ દે દે સમજા તો તમે બધા પૂછી લે શું કરવાનું છે ઈ તો બધા કમેન્ટ ના ઢગલા કરશે કેમ મન મારી ભાગી ગયો ખાહે જ નહીં થઈ જ જાય તો મિત્રો રોટલો આપણો કેવો લાગ્યો ખરેખર કોમેન્ટ કરજો હજી જો સડે છે
સડી જાય ને પછી તમને બતાવીશ કે રોટલો કેવો. આજ રોટલો બતાવવાનો છે. હા અહીંયા જ કેમેરો પકડીને ઊભી રહેતું. એ તો વાયા જ ઊભી રહીશ. અને આજ રોટલો બતાવી. આમાં લખી નાખું 50 કે. ના બગડી જાહે રેવા દે. એ કાને શાંતિ ન થાતી. એમાં એવું કે હું ઢોસાનો કરતો ને તને એટલે મને આવડે બધું. ઢોસા કેદી કર્યું હશે? ઘરે કોઈ દી કાઈ બનાવ્યું નથી. કેરા જણાવે નથી. મિત્રો આને હે ને મેગી બનાવતે હારી આવડે. આપણે ઈ બનાવશું ક્યારે. ના, ના, પણ ઈ એવું. ફાઇનલ નથી કેતા પણ બનાવશું. ક્યારેક ઈ બનાવતા હશે ને તો હું છાનમનો વ્લોગ ઉતારી નાખીશ. કેમ કે મેગી તો બધું ઓહો મેરી ગયકસુ ઈ બૈરો ન કહેવાય હો, બાજરાના રોટલા બરે જ આ છે. વચ્ચે વચ્ચે જો એ હમણાં મેં દેખવા નાખીને કરના. આ વચ્ચે કાચો રહી મમ્મી, ગયો એટલું તો મમ્મી કરે જો કે નહીં? આયા આયા એ થઈ જાય કેમ હજી વાર છે હો. કોઈ નથી કરી દીધું ને હાથે જ કર્યું છે. અને મારી પાસે આવું proof છે, જો જો એ તને નથી આવડતું આને મારી પાસે આવડી proof છે હો. શું proof છે? એ કે કોણે કરી દીધું? મેં હાથે જ કર્યું બધું. ના આય આયથે કર્યો મમ્મીએ શીખડાયું ખાલી એવું બહુ ભાઈ હા, એમ. બીજું કઈ એટલે જ મેં આખો વ્લોગ ચાલુ રાખ્યો હવે હોય આ કે મિત્રો બતાવે જો 1 લાખ સબસ્ક્રાઇબર થાય ને તો કઈક ટાર્ગેટ આપશે, તમે કોમેન્ટમાં કરી નાખજો. પછી કરવું પડશે હો, કરવું અઘરું હોય ને પડશે અઘરું એ દેજો મને હો, 1 લાખ. પછી છટકી જાય છે એથી કરવાનું તારે જ છે આ મારે 50,000 કાંઈ કીધું નથી તો કરી નાખ્યું ને બાપુ ફરે ઈ યાર નહીં. ઓકે કરવાનું પછી એમ આ નહીં તો કે પણ 10 લાખ કોમેન્ટમાં થઈ મિત્રો ગયા લખજો હો કે શું ચેલેન્જ છે બરોબર. આપણો પણ ચેલેન્જ છે ને નાનું રાખજો કે આ વસ્તુનું. પછી એમાં તેમને મજા આવશે આપણે ને તો સમજી તો લેવું. હા લાલ અત્યારનો થઈ ગયો હારો તું કે પછી પાસ. કોમેન્ટમાં વાંચીને જેની આમ જો ખાવા જેવું થાય મીઠું તું નહીં પછી કોમેન્ટ બધે કોમેન્ટ કરે ને તું પછી એમ નો ગોતતી એકાદી અઘરી હોય તો મારી મિત્રો ઈચ્છા નહીં, comment વાળી હું કરજો. ગમે એ હા, કહું. તમે કોમેન્ટ કરશો ને તો ટીટી વાંચવા બેસી છે સમજો આમ. પછી એમ લાગશે ને કે આ અઘરી ચેલેન્જ એ જ દે છે મને ઈ. હા તો મારી ઈચ્છા ને જી વધારે હશે ને ઈ દઈશ તને ઓકે આપણે આ, વાહ નીલિયા વાહ. નજીકથી જો બધા એનો આકારનો shape ગઈ લ્યો. આ હે કયો નકશો આ, બનાવ્યો હે? કયો કયો નકશો છે? બનાવ્યો? એન્ટાર્કટિકાનો નકશો છે. આ દુબઈ નો એ અહીંયા ડોગ છે એવું બધું. જો આ ડોગ હે. આ પૂછે આ એક આર્ટિસ્ટ માણસ છે. આને કહેવાય આર્ટ. આવો તો કોઈ નહીં બનાવ્યો હોય હા, હજી કોઈ જિંદગીમાં પણ બનાવ્યો ને એને ફોગાઈ ગયો. હાલો ફાઇનલી બની ગયો છે. હવે એકવાર મમ્મીને ટેસ્ટ કરાવી દે કોકને કે મીઠું મીઠું નાખ્યું એક નથી નાખ્યું. નાખ્યું તો હે પણ ખબર નહીં ખારો બનાવ્યો હોય કે મોરો બનાવ્યો. મીઠું નાખ્યું છે, હળદર નાખી. હળદર નો નાખવાની હોય. શેનો બને એ તો પૂછ પેલા બાજરાનો ઘડો મેં એને કીધું બાજરાના લોટમાં કયો લોટ નાખવાનો હોય. એ કયો લોટ નાખવાનો? ઈ શીખીને આવ્યો હે. કઈ હેલું અમને ન પડે. બસ થઈ ગયો હવે હાલો. તમે શીખી જાઓ. સાચે કા મિત્રો મને બાજરા રોટલા બનાવતા નથી આવડતું. મેં હજી બધી કોઈ દી બનાવ્યો નથી. રોટલી ક્યારેક ક્યારેક બનાવું ઈ આવડે જેવી તેવી. રોટલા બનાવતા મને નથી આવડતું પણ આને આવડી ગયું સારું કહેવાય. શાબાશ. ચાલો આજની ટેસ્ટમાં પાસ થઈ ગયા આમાં છો. છે ને જેટલા માણસો જોઈને આ vlog બરોબર જે કહેતા હતા કે 50,000 કિંજલબેન નીલભાઈને કયો રોટલો બનાવે, 50,000 કિંજલબેન નીલભાઈને કયો બાજરાનો રોટલો બનાવી નાખ્યો. અને જેટલા જોવો ને એ લાઈક કરવાનું ભૂલતા નહીં. સ્પેશિયલ નીલભાઈના બાજરાના રોટલા માટે 1 લાઈક કરવાની છે આપણે બધા હો. બહુ મસ્ત બરાબર. બન્યો છે હાલો. જોઈએ કેટલા વ્યૂઝ આવે છે બરોબર. અને જેટલા માણસો જોવે ને એ લાઈક તો કરી જ નાખજો કેમ કે આપણે રોટલા માટે બરોબર. અને આ જો ફાઇનલી આપણો સરસ, રોટલો જો જોઈ લ્યો. બહુ મસ્ત બની ગયો. ચાલો Ready? આવી જાઓ બધા ખાવા માટે. તો ચાલો મિત્રો હવે આપણે વ્લોગને અહીંયા પૂરો કરી દઈએ છીએ અને થેન્ક યુ સો મચ તમારા બધાનો આટલો સપોર્ટ મળ્યો અને મારે 50K થઈ ગયા છે અને હજી પણ 100K પણ થઈ જશે અને આમને આમ આગળ વધતા રહેશું ને તમને આવા નવા વિડીયો બતાવતા રહેશું અને હજી 100K માં કંઈક નવું કરવું હોય નવું જોવું હોય તો તમે લોકો કમેન્ટ કરી દેજો. જલ્દી લાઈક કરો અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો.